ભાવનગરથી સમાચાર મળી આવ્યા છે કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા વંદે માતરમ અને સરદાર પટેલની જન્મ જયંતિ 150 વર્ષની ઉજવણી પ્રસંગે ભવ્ય વંદે માતરમ દેશ કી ધડકન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 25,000 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પિતાંબર વસ્ત્રો અને તિરંગા સાથે આકર્ષક ફ્લોટ્સ સાથે યાત્રામાં જોડાયા હતા। જીમની હાજરીમાં સંગીતકાર સાંઈરામ દવે અને કીર્તિદાન ગઢવીની સુમધુર ગાવટ સાથે દેશપ્રેમ અને વંદે માતરમ ગીતોના રચનાત્મક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો અંત 450 ડ્રોન શો સાથે થયો હતો, જેમાં ભારતના વિવિધ ચિહ્નો અને મહાન વ્યક્તિત્વ રજૂ કરવામાં આવ્યા હતા। ગુરુકુળ ભાવનગર દ્વારા વંદે માતરમ અને આપણા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને વંદે માતરમને પણ 150 વર્ષ લખાણાના થયા છે। એની ઉજવણી ભારત સરકાર વિશિષ્ટ રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરી રહી છે। સમગ્ર અલગ અલગ રીતે એ કાર્યક્રમો થાય છે, પણ ભાવનગર ગુરુકુળ દ્વારા આ બંનેને જોડીને જે પ્રકારે યાત્રા કાઢવામાં આવી છે, અદ્ભુત કહી શકાય એવી યાત્રા। જેમ સોમનાથ સ્વાભિમાન પર્વ આજે ઉજવાણું, જે પ્રકારે શૌર્યયાત્રા મોદી સાહેબના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે નીકળી વડાપ્રધાનશ્રીનો આ વિચાર સમગ્ર વિશ્વને ઘેલું લગાડ્યું। એ જ પ્રકારે હું સવારે ત્યાં હતો। આજે અત્યારે જે યાત્રા નીકળી અને ભાઈ સાંઈરામ દવે અને આપણું ગૌરવ ભાઈ શ્રી કીર્તિદાને પણ આ વંદે માતરમ ગાન એમનું મહત્ત્વ અને એમની સાથે જોડવાનો પ્રયાસ પરમ પૂજ્ય કેપી સ્વામી આ ગુરુકુળના સંચાલક શ્રી હું અભિનંદન આપું છું। મને નથી લાગતો કે કોઈ એક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા આ પ્રકારે યાત્રા કાઢે, આ પ્રકારે આપણા જવાહર મેદાનમાં 25,000થી પણ વધારે લોકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, અન્ય લોકો, સાધુ સંતોએ જોડાય અને એની સાથે એક ભવ્ય ડ્રોન શો, કદાચ ભાવનગરમાં પ્રથમવાર આ પ્રકારે ડ્રોન શો, હું એમ કહીશ કે માત્ર વંદે માતરમ અને સરદાર વલ્લભભાઈ પટેલ, કૃષ્ણકુમારસિંહજીને જોડીને આવો ડ્રોન શો પણ ભારત વર્ષમાં પહેલી વખત થઈ રહ્યો હોય। ભાવેણાની આ પવિત્ર ભૂમિમાં એક વિશિષ્ટ કાર્યક્રમ કરવા માટે, વિશિષ્ટ રીતે આ કાર્યક્રમનું આયોજન માટે અને સાચા અર્થમાં વંદે માતરમ અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એમને જોડીને એક વિશિષ્ટ કાર્યક્રમ કર્યો છે। ત્યારે હું સીધો સોમનાથથી આવ્યો છું અને સીધો જ રાજકોટ જાઉં છું। વાઇબ્રન્ટ સમિટનું સમારોહ છે, પણ મને આનંદ છે કે માનની કેપી સ્વામી ગુરુકુળ એ મારો પરિવાર છે। આ પરિવારમાં મને પણ ભાગીદાર બનાવ્યા। હું વિનંતી કરીશ, વંદે માતરમને 150મી વર્ષની આપણી સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી, એની જન્મજયંતિની, એ એક દિવસ પૂરતી ન રહે, આપણે આત્મસાત કરીને મોદી સાહેબના નેતૃત્વની અંદર આ ભારત વિશ્વગુરુના સ્થાને બેસે, એમાં બધાનો કોન્ટ્રીબ્યુશન રહે। વંદે માતરમ એ માત્ર ગાન નથી, આપણા માટે એ શૌર્યનું પ્રતીક છે। સરદાર વલ્લભભાઈ પટેલ એ શૌર્યનું પ્રતીક છે। ભગવાન સોમનાથ એમનું સ્વાભિમાન પર્વ એ પણ શૌર્યનું પ્રતીક છે। અતૂટ વિશ્વાસના 1000 વર્ષ, એટલે સોમનાથને જ્યારે પહેલો મોહમ્મદ ગઝનીએ હુમલો કર્યો તો એમને પણ 1000 વર્ષ। આ સંયોગ છે, ભારતને જોડવાનો સંયોગ છે, ભાવનગરને જોડવાનો સંયોગ છે। મોદી સાહેબને અભિનંદન આપીએ, કેપી સ્વામીને પણ વિશેષ અભિનંદન આપું છું કે આ પ્રકારનો વિચાર ન કર્યો, એમણે લોકોને જોડીને એક અદ્ભુત કહી શકાય એવું વંદે માતરમ બતાવ્યું।